આજે બહુ જ ઇન્ટરેસ્ટિંગ કિસ્સો વાંચ્યો ધ મારુતિ સ્ટોરીમાં. જ્યારે 1983માં મારુતિ અને સુઝુકીનું કોલોબરેશન થયું ત્યારે જ્યારે એનો પ્લાન્ટ નખાતો હતો ત્યારે એ પ્લાન્ટમાં એક બહુ જ મોટા ખાડાની અંદર એક વિશાળ મશીન ફિટ કરવાનું હતું. જાપાનીઝ એન્જિનિયર્સ થાકી ગયા, કંટાળી ગયા, કન્ફ્યુઝ થઈ ગયા, પણ મોડર્ન ટેકનોલોજીસ વગર એ મશીને ખાડામાં કેવી રીતે ફિટ કરવું એનો એમને આઈડિયા જ નહોતો આવતો. ચલો એમણે કંટાળીને એવું નક્કી કર્યું કે ચલો ભાઈ 1-2 દિવસ પછી જોઈશું કે આ મશીન કેવી રીતે ફિટ કરવું છે. જ્યારે બીજે દિવસે જાપાનીઝ એન્જિનિયર પ્લાન્ટમાં આવે છે ત્યારે શું જુએ છે? એ મશીન બહુ પરફેક્ટલી એ ખાડાની અંદર ફિટ હતું. જ્યારે આપણા ચીફ એન્જિનિયર જોગાસિંહને એમણે પૂછ્યું કે ભાઈ જોગાસિંહ, તમે આ મશીનને ફિટ કેવી રીતે કરી નાખ્યું? જોગાસિંહે બહુ શાંતિવાળો આઈડિયા આપ્યો. એમણે માત્ર આટલું જ કીધું કે અમે માત્ર ને માત્ર એ ખાડાને બરફથી ભરી દીધો અને એ જે કંઈ મશીન હતું એ મશીનને ધીમેથી એ બરફ ઉપર સરકાવી દીધું. બરફ ધીમે ધીમે ઓગળતો ગયો અને મશીન આસાનીથી એ ખાડાની અંદર ફિટ થઈ ગયું. તો જોવા જેવી વસ્તુ એક્ઝેક્ટલી આ છે કે આપણે બહુ બધા લોકો જાપાનીઝ એન્જિનિયર્સથી ઓબ્સેસ્ડ હોઈએ છીએ, પણ આપણા એન્જિનિયર્સ પણ બિલકુલ કમ નથી. ટેગ કરો તમારા એ મિત્રને જે બિચારો એન્જિનિયર તો છે જ છે, જોડે જુગાડું પણ છે.